હે ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો અત્યારે વાગ્યા છે સવારના 4:30. તો તમે લોકો વિચારતા હશે કે આટલા બધા વહેલા કેમ તમે જાગી ગયા. તો મારી શિફ્ટ ચેન્જ થઈ ગઈ છે, કેમ કે પહેલાં મારી નાઇટ શિફ્ટ ચાલતી હતી. હવે મારે ફર્સ્ટ શિફ્ટમાં જવાનું છે, તો મારે રોજ 4 વાગે ઉઠવું પડે છે. એન્ડ મારી બસ 5 વાગે તો મેં રેડી થઈને ઘરેથી નીકળી જાઉં છું. એન્ડ મારે ગામમાં જતાં જતાં બી 15 મિનિટ જેવું લાગશે, કેમ કે ચાલીને જવું એટલે. તો મારી બસ આવે છે 5:20. તો મારે 5:20 બસ પણ પકડવાની છે. તમે જોઈ શકો છો બહાર બધે અંધારું અંધારું છે, બધે અંધારું છે. નોનું શું કરે છે? આ જોડે જોડે આ બી ઉઠી જાય છે, ટેની બી. એટલે હવે તને ઊંઘ નહીં આવતી? હા, આટલો બધો વહેલો ઉઠે શું કરાતું? તારા મમ્મીને તું ટિફિન બી નહીં બનાવવા દેતો. આ ગાય છે ને અમે હા હોવે ખાલી એની જોડેથી કોઈક ઉઠે ને, એની મમ્મી ઉઠે ને એટલે એ બી જોડે જોડે ઉઠી જાય. ખબર નહીં, જો ઊંઘમાં છે પણ ઊંઘતો નહીં. વે ઊંઘી જાને. તો નોનું ગુડ મોર્નિંગ. શું કરે? રોટલી શાક બનાવે એમ? તો નોનું મારા માટે ટિફિન બનાવે છે, રોટલી બનાવે છે. અત્યારે તો શાક થઈ ગયું. શાનું શાક બનાવ્યું? બટાકો બનાવ્યો એવું? તમે તો જબરું બનાવો છો ને સવાર સવારમાં. ચલો, નોનું તો ટિફિન બનાવે છે, તો હવે મેં રેડી થઈ જાઉં ફટાફટ, કેમ કે મારે 5 વાગે ઘરેથી નીકળવું પડે છે. તો ફાઇનલી ગાઈઝ મેં રેડી થઈ ગયો છું. તો તમે જોઈ શકો છો. એમ 1 સેકન્ડ. તો ચલો ફટાફટ ચા પી લઈએ અને પછી જોબ માટે નીકળીએ, કેમ કે પછી મારે લેટ બી થઈ જશે. નનો વે ચા ચા બનાવી કઈ છે? અને ટિફિન ભરી દીધું મારું? ચા તૈયાર છે, તો મેં ફટાફટ ચા પી લઉં, પછી નીકળું ઘરેથી. બેગ પેક કરી લઉં મારું. પહેલાં તો બેગમાં મેં ટિફિન મૂકીશ. તો આ છે મારું ટિફિન. એન્ડ આ છે પાણીની બોટલ. તમે જોઈ શકો છો આવડી મોટી છે પાણીની બોટલ, કેમ કે મને ત્યાં કંપનીનું પાણી બહુ નથી ભાવતું, બહુ ઓછું ફાવે છે. ત્યાંનો ટેસ્ટ બહુ અલગ છે, એટલા માટે મેં ઘરેથી જ પાણીની બોટલ લઈ જાઉં છું. હા, તો ચલો હવે મારું બેગ બી તૈયાર થઈ ગયું છે. ઓકે, બેગ તૈયાર થઈ ગયું. ઘરની લાઇટ મેં બંધ કરી દઉં અંદરથી આવે બધી. ઓ ચાર્જિંગ તો રહી ગયું મૂકવાનું, ચાર્જિંગ બી લઈ લો જોડે. દરવાજો વાંકી દઈએ. ઓકે. તો ચલો બેગમાં આપણે ચાર્જિંગ મૂકીશું. તો ફાઇનલી આપણું બેગ પેક થઈ ગયું છે. તો હવે मैं निकलूँ जॉब पर जवा માટે. गाइस अभी मैं कंपनी में आ चुका हूँ, आप देख सकते हो. ये सब बाहर सामान रखा हुआ है. तो अभी मैं पंचिंग करके मेरे डिपार्टमेंट में जाता हूँ. यहाँ पर बहुत शोर हो रहा होगा. ये गैस डीजी है पूरा, तो यहाँ से हम अंदर जाएंगे. हाँ, અત્યારે છું હું જોબ પર. તો જોબ પર આ રીતના કેબ બી કરવી પડે છે, અને આ એનો યુનિફોર્મ છે. તો અહીંયા આગળ અમારે બેસવાની જગ્યા છે, એ તમને બતાવું. આ છે અમારા લોકરો અને અમારા બેગ મૂકવાની જગ્યા. ફાઇનલી અમે આગળ જ બેસીએ છીએ, બીજે કંઈ બહાર જતા નથી. તો ફાઇનલી ગાઈસ હવે લંચ ટાઈમ પડ્યો છે. તો ઘરેથી ટિફિન આવ્યું છે, બટાકાનું શાક છે, રોટલી છે અને જોડે સિંગ ભજીયા છે. તો ચલો મેં મારું ટિફિન ફટાફટ ફિનિશ કરી દઉં. તો
ફાઇનલી ગાઈસ હવે અમે જોબ પરથી છૂટી ગયા છે. તો આ છે કમલેશ, આ છે પટેલ, આ છે ઇજહાર અને આ પાછળ છે વિજય. અમે બધા એક જ જગ્યા પર જોબ કરીએ છીએ. ફાઇનલી ગાઈસ જોબ પરથી ઘરે આવી ગયો છું. તો અત્યારે વાગ્યા છે 7 એન્ડ 7 વાગે ઘરે આવી ગયો છું હું. તો હવે થોડી લીમકા એન્ડ ચિપ્સ ખાઈશ કેમ કે બહુ ભૂખ લાગી છે. તો પહેલાં આ ખાવું પડશે. ના તારે શું જોવા તમે? ભૂખ તો લાગે ને, કમ ના લાગે? તને નહીં લાગતી ભૂખ? તો પછી મને પૂછે એટલે ખાવું છે તારે? તો જેવી દાદા જોડે બાઇક પર ઓટો મારે છે. હા હા મજા આવી જવી ને, ખુશ ખુશ થઈ ગયો. એ જો આવ્યો આવ્યો આવ્યો. મજા ગઈ. તો હવે ગાઈસ જમવાનો ટાઈમ થઈ ગયો છે. તો નાનું શું જમવામાં બનાવ્યું છે? દાળ ભાત બનાવ્યો છે એમ? એવું કેવું લાગેલું દાળ ભાત? મસ્ત કે ખાલી ખાલી? ટેસ્ટી કે ખાલી ખાલી ગયા? તો મારો ભાઈ કહે છે કે સારો બન્યો છે, ટેસ્ટી છે. મમ્મી લોકો કાલના ગયેલા મામાના ઘરેથી આવી ગયા છે. જય માતાજી મમ્મી. જય માતાજી. જય માતાજી. શું કર્યું કાલ આખો દિવસ થયા ઘર? આખો દિવસ શું કરવાનું, બેઠા હતા બધા ભેગા થઈ. કોણ કોણ? બોન બાકી જાગ ભૂમિ ભાભી પિંકી માસી એવું છોકરા બધાય એવું પપ્પા પરેશભાઈ તારાભાઈ તો શું કર્યું બધા ભેગા થઈને? ભેગા થઈને આપણે બધા વાતચીત કરીએ. એવું એકા મામાને કઈ જઈને આયા ફાર્મને ફાર્મ હાઉસમાં. ફાર્મ હાઉસમાં. અને ખાવાનું નહીં તમારે? ના હું તો જમીન આવી. જમીન આવ્યા એમ તમે? હો બરાબર, એટલે જ કાના શાંતિથી બે રહ્યા છો. હો જમીન આવી એટલે એવું અને મને શું થયું? એને ખાવાનું લાવજે મમ્મી એવું કહેતો તો પણ હું ખાવાનું કશું લાવી નહીં એટલે દુકાને એટલે એવું કરે છે એમ? એટલે એવું કરે છે એમાં. તો ગાઈસ મારા ભાઈ મારી મમ્મી જોડે કશુંક મંગાવ્યું હશે ખાવા માટે પણ મમ્મી લાવી નહીં એટલે એ અકળાયો છે મમ્મી ઉપર, ગુસ્સો કરે છે. ખાવાનું ના લાવી એમ હવે પછી મંગાવી દે. શું મંગાવેલું? અને કઈ ઉભા જ નતા રહ્યા. પપ મંગાવેલા? પપ એવું પપ પપ તો લઈને ના આવે? પણ અમે ઉભા જ નહીં રહ્યા ને કમ પછી સામાન લેવા નતું જાનું દુકાને. એટલે મોડું થતું હતું એટલે? હા બરાબર. એને ખાવાનું બહુ બધો ભાવ થાય દુકાનમાં. ઘરનું ખાવાતું નહીં હે? ઘરનું ખાવાનું નહીં દુકાનનો બહુ ભાવ થાય. બહારનું ખાવાનો બહુ ભાવ થાય. બહારની દુકાનોનું વધારે ખાવાનું ભાવે.